નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। ધારી તાલુકાના છતડિયા ગામે ચીતલ ઝેરી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। છતડિયા ગામના ખુલ્લા કૂવામાં ઝેરી સર્પ તરીકે જેની ઓળખ થાય છે તેવા ચીતલ સાપ પડી ગયો હોય તેવી જાણ સ્થાનિકોએ રમેશભાઈ કાતરિયાને કરતા રમેશભાઈ કાતરિયા પોતાનો હાઇડ્રો મશીન લઈને ઊંડા કૂવામાં પહોંચ્યા હતા, જ્યાં ચીતલ સાપનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। કૂવામાંથી રેસ્ક્યુ કરેલા સાપને સહી સલામત પ્રકૃતિ વચ્ચે છોડવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ફારૂક બિલખિયા, અમરેલી।